મિત્રો હું શિવમ સેવક શિવમભાઈ કા ભાઈ બહેન જો મિત્રો ઘણી વખત તમને એવું થાય છે કે એસટીની અંદર બસનું કામ નથી થતું, પણ તમે અત્યારે જોઈ શકો છો કે જો આ ભાઈ એમને અત્યારે લોકનું કહેવામાં આવ્યું તો આ ભાઈ અત્યારે ટેબલ પર જે બી ખામી લખીને આપે છે, તો જો આ ભાઈ અત્યારે લોકનું કામ કરી રહ્યા છે. નામ શું કાકા? આ બાબુભાઈ અત્યારે જો આ લોકનું કામ કરી રહ્યા છે. આ તો મારો ખાસ અને મારો ખાસ મિત્ર એવો મારો લાડકો, અને જ્યારે પણ હું દાહોદમાં આવું છું અને મારે કઈ બી ગાડીનું કામ હોય છે કે મારા મોબાઈલની બેટરી પણ ઘણી વખત ઉતરી જાય છે ને, તો આ છોકરો મને હર હંમેશા મદદ કરે છે. બેટા તારું નામ? બદ્રીનાથભાઈ. આ બદ્રીનાથભાઈ ભાઈ છે. અને મિત્રો તમે ઘણી વખત કહો છો કે એસટીની અંદર તો બ્રેકડાઉન ક્યારે ગાડી પડે છે કે જ્યારે અહીંથી કામ બી થતું હોય ને ટેકનિકલ પ્રોબ્લેમ હોય કે જે રસ્તા પર સોલ્યુશન નથી આવતું ને, ત્યારે બસ બગડે છે. બાકી જ્યારે વર્કશોપમાં બસ આવે છે અને આવી લોકશીટ હોય છે, જ્યારે લોકશીટમાં કામ લખાય છે તો મેકેનિકો હર હંમેશા કામ કરતા જ હોય છે. જો આ બસ અત્યારે આવેલી છે સુરતથી દાહોદ આવેલી છે, ત્યારબાદ કંડક્ટરે જણાવ્યું કે મારા લોકમાં પ્રોબ્લેમ છે, તો અત્યારે આ ભાઈ અત્યારે જો તમારી સામે જ તમે જોઈ શકો છો કે એનું લોક બનાવે છે અને લોક રિપેર કરી રહ્યા છે. તો મિત્રો આવી રીતે બસોનું કામ થતું જ હોય છે. એટલે દરેક જગ્યાએ દરેક ડેપોમાં દરેક વર્કશોપમાં આવી રીતે કામ થતા જ હોય છે મારા મિત્રો. જય જય ગરવી ગુજરાત.